નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની આવનારી બોર્ડની પરીક્ષા માટે બાયોલોજીનું મહામંથન લઈને આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર જેટલા પણ ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા આઈએમપી પ્રશ્નોની જ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ટાઈમ હવે ખૂબ જ ઓછો છે અને વિડીયો બનાવવામાં વધારે સમય જતો રહ્યો હોવાથી બાયોલોજીના બધા જ ચેપ્ટરને આપણે આજના આ વિડીયોની અંદર સમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બાય ચાન્સ જો કોઈ ટોપિક સ્કીપ થઈ જાય તો તમારે યાદ રાખીને રિવિઝન ખાસ કરવું કે જેથી પરીક્ષામાં આપણને લોસ ના થાય। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા ચાલુ કરીએ બાયોલોજીનું મહામંથન। વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર સૌથી પહેલા ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓમાંથી વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી ની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે। ગયા વર્ષે મનુષ્યનું પાચન તંત્ર પૂછાયેલું છે। હવે આપણે આ વર્ષે પરીક્ષામાં પૂછાઈ શકે એવો સૌથી પહેલો આઈએમપી પ્રશ્ન તો ભાઈ સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણનો તફાવત। સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણનો તફાવત। વિદ્યાર્થી મિત્રો, કેટલાક ટોપિકને આપણે ડિટેલમાં બોર્ડ ઉપર ચર્ચા કરીશું, કેટલાક ટોપિકને હું મૌખિક રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। સ્વાવલંબી પોષણ એટલે શું બાળકો? સ્વાવલંબી પોષણ એટલે એવી પોષણ પદ્ધતિ કે જેની અંદર સજીવ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવતા હોય। પોષણ માટે એમને અન્ય સજીવ ઉપર આધાર રાખવો પડતો નથી। તો એવી પોષણ પદ્ધતિને કહેવાય બાળકો સ્વાવલંબી પોષણ પદ્ધતિ। આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ સ્વાવલંબી પોષણ પદ્ધતિ કોણ ધરાવે? તો વનસ્પતિ, લીલ, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ પણ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે। ત્યારબાદ આવશે વિદ્યાર્થીઓ પરાવલંબી પોષણ। પરાવલંબી પોષણની અંદર જે સજીવો પોષણ માટે અન્ય સજીવ પર અથવા તો વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય તેવી પોષણ પદ્ધતિને પરાવલંબી પોષણ પદ્ધતિ કહે છે। બાળકો, સ્વાવલંબી પોષણ પદ્ધતિની અંદર વનસ્પતિની અંદર રહેલું અગત્યનું સંયોજન કે જેને ક્લોરોફિલ કહેવાય, ક્લોરોફિલના કારણે જ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન હું તમને કહું છું જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મળતી નિપજોના નામ। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ક્વિક રિવિઝનનો આ વિડીયો જોઈ રહ્યા હોય, જે બાયોલોજીના મહામંથનની અંદર આ વિડીયો જોતા હોય, એમને અત્યારે ખાસ કોમેન્ટ બોક્સની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મળતી નિપજો કોમેન્ટ બોક્સમાં લખવી। હવે પરાવલંબી પોષણની અંદર દરેક પ્રકારના મોટા ભાગના પ્રાણીઓનો સમાવેશ થઈ જાય અને એની અંદર ભાઈ ખોરાક ગ્રહણ કરવાના પદ્ધતિના આધારે પણ જુદા જુદા પ્રકાર પડતા હોય। કેમ કે ઘણા સજીવો ભાઈ ખોરાક ડાયરેક્ટ ગળી જતા હોય। આપણે સાપ હોય, ગરોળી હોય, કાચિંડો હોય, તે ડાયરેક્ટ ખોરાક ગળી જાય છે, જ્યારે કેટલાક પ્રાણીઓ એવા હોય કે જે દાંતની મદદથી ખોરાકને ચાવતા હોય। તો ભાઈ આના આધારે જુદા જુદા પ્રકાર પડે। કેટલાક સજીવો મૃત પ્રાણીઓના શરીર ઉપર જ આધાર રાખતા હોય પોષણ મેળવવા માટે, તો એ મૃતભક્ષી કહેવાય। કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો એ મિશ્રાહારી કહેવાય। એ ભાઈ નિવસન તંત્રના ચેપ્ટરમાં તમે ભણેલા જ છો। તો અત્યારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકીએ તો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણનો તફાવત। એના પછી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો પોષણની અંદર આવશે અમીબામાં પોષણ। અમીબામાં પોષણની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે અમીબા એક કોષી સજીવ છે। એનો આકાર સતત શું થતો હોય? બદલાતો હોય। હવે અમીબા ભાઈ ખોરાકના કણની પાસે જાય એટલે એની આજુબાજુમાં ખોટા પગ જેવી રચના પ્રમાણે ઉત્પન્ન કરશે અને ખોરાકના કણને એની અંદર આવરી લે। ત્યારબાદ ખોરાકનો કણ અંદર આવી જાય એટલે હવે અમીબા શું કરશે? એ ખોટા પગની રચના હોય એને દૂર કરે એટલે ખોરાકનો કણ એના અંદર કોષમાં દાખલ થઈ જાય। પછી અંદર એનું પાચન થાય, અન્નધાની જેવી રચના બને। આ પણ ગાલાની અંદર ભાઈ આ ફેર આકૃતિ કરીને આ રીતે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આ જે રચના હોય એને શું કહેવાય? તો ખોટા પગ અથવા તો બેટા એના ફૂટપાદ પણ કહેવાય। ખ્યાલ આવી ગયો? પછી અહીંયા આ રીતે ગોળ કરીને તમને મૂકેલું છે તો આને કહેવાય અન્નધાની। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? અન્નધાની। તો આ રીતે અમીબાની અંદર આપણે પોષણ જોયું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે મનુષ્યમાં પાચન।
તો મનુષ્યનું પાચન તંત્ર વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગયા વર્ષે બોર્ડે આ પ્રશ્ન પૂછેલો છે. આપણે આની મૌખિક ચર્ચા ફટાફટ કરીએ તો મનુષ્યના પાચન તંત્રની અંદર મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વારનો સમાવેશ થાય. મુખની અંદર બાળકો દાંત, જીભ અને લાળ ગ્રંથિ રહેલા હોય. દાંત એ ખોરાકને ચાવવાનું અને નાના ટુકડામાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. જીભ એ ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કાર્ય કરે છે. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાત કરી લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિની અંદરથી લાળ રસનો સ્ત્રાવ થાય અને આ લાળ રસની અંદર લાળ રસીય એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય. આ લાળ રસીય એમાઇલેઝ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે અને તેને સરળ શર્કરામાં રૂપાંતરિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી સેક્શન એમાં પ્રશ્ન આવે કે લાળ રસની અંદર નીચેનામાંથી કયો ઉત્સેચક રહેલો હોય તો લાળ રસીય એમાઇલેઝ. એમને એમાઇલેઝ લખશો તો પણ સાચું પડશે. હવે બાળકો ખોરાક મુખમાંથી આગળ અન્નનળીમાં જાય. અન્નનળીની અંદર તરંગવત સંકોચન થવાના કારણે ખોરાક ધીરે ધીરે જઠરમાં જશે. જઠર ભાઈ એક સ્નાયુમય કોથળી જેવી રચના છે. જ્યારે ખોરાક જઠરની અંદર દાખલ થાય ત્યારે જઠરનું વિસ્તરણ થાય અને જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થાય. તો બાળકો જઠરની અંદર જ્યારે ખોરાક પહોંચે ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય. આ જઠર રસની અંદર મંદ HCl, પછી હોય પેપ્સિન અને ત્રીજા નંબરે હોય શ્લેષ્મ. મંદ HCl નું કાર્ય શું છે તો ભાઈ મંદ HCl એ પેપ્સિનને પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. પેપ્સિનનું કાર્ય શું છે તો પ્રોટીનના પાચનની શરૂઆત અથવા પ્રોટીનનું અપૂર્ણ પાચન. પ્રશ્ન તમને પૂછાય કે પાચન તંત્રની અંદર પ્રોટીનના પાચન થવાની શરૂઆત કયા ભાગમાં થાય તો જવાબ આવશે જઠર. હવે વિદ્યાર્થી મિત્રો શ્લેષ્મ શું કરશે તો HCl થી જઠરની દિવાલનું રક્ષણ કરે છે. શું કરે વિદ્યાર્થી મિત્રો HCl થી જઠરની દિવાલનું રક્ષણ કરે. બાળકો મંદ HCl નું આપણે એક કાર્ય જોયું. બીજું કાર્ય તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવવાનું છે. હવે આપણે આગળ વધીએ તો જઠરમાંથી ખોરાક અર્ધપાચિત ખોરાક હવે આગળ જશે નાના આંતરડાની અંદર. નાનું આંતરડું ભાઈ એ પાચન તંત્રનો સૌથી મોટો ભાગ છે. તૃણાહારી પ્રાણીઓનું જે નાનું આંતરડું હોય એ પ્રમાણમાં માંસાહારી પ્રાણીઓ કરતા વધારે લાંબુ હોય. તો એમાંથી પણ તમને સેક્શન એમાં પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા પ્રાણીનું નાનું આંતરડું લાંબુ છે કે ટૂંકું છે. લાંબુ હોય તો પ્રાણીના લિસ્ટમાં જોવાનું કે ભાઈ શાકાહારી કે તૃણાહારી, ઘાસ વનસ્પતિ ખાતા પ્રાણી કયા અંદર, અને ટૂંકું પૂછ્યું હોય તો અંદર માંસાહારી પ્રાણી જે પણ આપેલો હોય એ તમારો જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા નાના આંતરડાની અંદર જ્યારે ખોરાક જાય ત્યારે આપણું નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. યકૃતમાંથી બાળકો પિત્તરસનો સ્ત્રાવ થાય. પિત્તરસ એ એસિડિક ખોરાકને બેઝિક બનાવે છે. સ્વાદુપિંડની અંદરથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન અને લાઇપેઝ જેવા ઉત્સેચકો રહેલા હોય. ટ્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે જ્યારે લાઇપેઝ એ ચરબીના ગોલકોનું નાના નાના કણોમાં રૂપાંતરણ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રોટીનનું રૂપાંતરણ થશે એમિનો એસિડમાં અને ચરબીનું પાચન થશે ફેટી એસિડમાં. તો આ પણ વિદ્યાર્થી મિત્રો સેક્શન એમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે કે ભાઈ પ્રોટીનનું પાચન થઈને નીચેનામાંથી શેમાં રૂપાંતરણ થાય તો એમિનો એસિડ, અને ચરબીનું પાચન થઈને શેમાં રૂપાંતરણ થાય તો ફેટી એસિડમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે મોટા ભાગનું પાચન ભાઈ નાના આંતરડામાં થઈ જાય. પછી નાના આંતરડાની અંદર આંગળી જેવા પ્રવર્ધો હોય જેને કહેવાય રસાંકુરો. આ રસાંકુરો પાચિત ખોરાકમાંથી જે પણ પોષક તત્વો છૂટા પડ્યા હોય એનું શોષણ કરીને એને લોહીમાં ભેળવી. હવે ભાઈ આ અપાચિત ખોરાક કે જે પ્રવાહી સ્વરૂપે રહેલો હોય એ આગળ જશે ભાઈ મોટા આંતરડામાં, અને મોટા આંતરડાની અંદર વધારાનું જે પાણી હોય એનું શોષણ થઈ જાય અને અપાચિત ખોરાક ઘન સ્વરૂપમાં ફેરવાય.
અને ત્યારબાદ મળદ્વાર દ્વારા એ અપાચિત ખોરાકનો નિકાલ થાય. તો આ થઈ ગયું બાળકો મનુષ્યનું પાચન તંત્ર. હવે આગળ વાત કરીએ તો ભાઈ શ્વસન પણ બાળકો આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે. એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન બોર્ડે આગળના વર્ષે પૂછેલો પ્રશ્ન છે. તો એનાથી પણ વધારે આઈએમપી પ્રશ્ન હું તમને કહું તો ભાઈ ગ્લુકોઝનું વિઘટન યોગ્ય પરિપથની મદદથી સમજાવો. તો ભાઈ ગ્લુકોઝનું વિઘટન થઈને સૌથી પહેલા એનું રૂપાંતરણ થાય પાયરુવેટમાં. પાયરુવેટ વિદ્યાર્થી મિત્રો દરેક જણા કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપશે કેટલા કાર્બન વાળો સંયોજન છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય એ ખાસ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો એટલે તમને બી ખ્યાલ આવે કે ભાઈ તમે કેવું રિવિઝન કર્યું છે. હવે આવતીકાલે એક્ઝામ છે ને આપણે અત્યારે વિડીયો આ મૂકી રહ્યા છીએ તો એનો હેતુ ભાઈ તમને વધુમાં વધુ સેક્શન એની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા કરવાનો છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા સુધી પહોંચાડવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો પાયરુવેટનું આગળ 3 તબક્કામાં વિઘટન થશે. એની અંદર ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની ગેરહાજરી અને ઓક્સિજનની ઉણપ. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ, પાણી અને ઉર્જા મુક્ત થાય. ઓક્સિજનની ઉણપમાં ભાઈ એક એસિડ ઉત્પન્ન થશે. જ્યારે પણ તમે વધારે પડતી કસરત કરો, સ્વિમિંગ કરો, દોડો, જોગિંગ કરો ત્યારે તમારા સ્નાયુઓમાં દુખાવો થાય. એ વખતે તમારા શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય અને પાયરુવેટનું આગળ વિઘટન થઈને કયો એસિડ બને એ તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જો આમાંથી પણ સેક્શન એના પ્રશ્નો નીકળે. આ એસિડનું નામ જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા હોય એમને કોમેન્ટ બોક્સમાં ખાસ લખવું. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝનું વિઘટન અને યોગ્ય પરિપથ સાથે આપણે એને જોયું. હવે વિદ્યાર્થી મિત્રો શ્વસનની અંદર આગળ વધીએ તો મનુષ્યનું શ્વસન તંત્ર. શ્વસન તંત્ર એટલે ભાઈ આપણા શ્વસન સાથે જોડાયેલા જેટલા પણ અંગો ભેગા મળીને તંત્ર બનાવતા હોય એના કહેવાય શ્વસન તંત્ર. તો શ્વસન તંત્રની અંદર ભાઈ શરૂઆત કરીએ તો આપણા નાસિકા છિદ્રથી આપણે હવા અંદર લઈએ. નાકની અંદરનો જે ભાગ હોય એને કહેવાય નાસિકા કોટાર. નાસિકા કોટારની અંદરનું સ્તર શ્લેષ્મયુક્ત એટલે કે ચીકણું હોય અને એની અંદર નાના નાના રોમ જેવા વાળ રહેલા હોય. કેમ? તો ભાઈ તમે જે હવા લો છો એની અંદર કોઈ પણ નાના નાના સૂક્ષ્મ પ્રદૂષકો હોય તો એ અંદર ચોંટી જાય અને હવા ફિલ્ટર થઈને અંદર જાય. હવા અંદર જશે એટલે આપણા ગળાની અંદર શ્વાસ નળીના અગ્ર છેડે સ્વર પેટી કે સ્વર યંત્રની રચના હોય. આપણે જે બોલીએ છીએ અને અવાજ ઉત્પન્ન થાય છે ભાઈ એ સ્વર પેટીના કારણે થાય. ત્યારબાદ હવા આગળ શ્વાસ નળીની અંદર આગળ વધશે. શ્વાસ નળીમાંથી આગળ 2 ભાગમાં એ શ્વાસ વાહિનીમાં વેચાય. શ્વાસ વાહિની આગળ જતા અસંખ્ય નાની નાની સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. આ શ્વાસ વાહિકાઓના છેડે વાયુ કોટર જેવી બેટા રચના હોય. વાયુ કોટર એટલે આ પ્રમાણે રચના હોય જેને વાયુ કોષ્ઠ પણ કહેવાય. હવે આ વાયુ કોષ્ઠની સપાટી ઉપર નાની નાની સૂક્ષ્મ રુધિર કેશિકાઓ રહેલી હોય છે. રુધિર કેશિકાઓ એટલે આપણા વાળ જેટલી પાતળી નસો. એનું કાર્ય શું છે? તો જે ઓક્સિજન યુક્ત હવા આપણા શ્વાસ નળીમાંથી ભાઈ અંદર ગઈ હોય તો એ ઓક્સિજનને લોહીમાં ભેળવવાનું કાર્ય કરશે અને CO2 વાયુ જે અશુદ્ધ રુધિરમાંથી આવ્યો હોય એ પાછો શ્વાસ વાહિકાઓ મારફતે શ્વાસ વાહિનીમાં આવે. શ્વાસ વાહિનીમાંથી શ્વાસ નળીમાં આવે અને શ્વાસ નળીમાંથી ઉચ્છ્વાસ માટે આપણે CO2 બહાર કાઢીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું આપણું શ્વસન તંત્ર. ક્વિક રિવિઝન છે અને એક જ વિડીયોની અંદર બેટા આપણે જેટલા પણ ચેપ્ટર્સ એનો સમાવેશ કરવાનો હોવાથી થોડી સ્પીડ મેં વધારે રાખી છે અને કેટલાક મુદ્દાઓ હું બોર્ડ ઉપર તમને સમજાવું છું જેથી વિડીયો વધારે લાંબો ના થાય, તમને પણ કંટાળો ના આવે. અને હજુ તમારે બીજું રિવિઝન કરવાનું હોય તો મોટા ભાગના ચેપ્ટરના વિડીયો આપણે આપણી YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ ઉપર મૂકેલા છે. તમારા મિત્ર વર્તુળની અંદર વધુમાં વધુ બેટા વિડીયો શેર કરો કે જેથી એમને રિવિઝન કરીને બોર્ડની પરીક્ષામાં ફાયદો થાય. તો ચલો હવે આગળ વધીએ તો શ્વસન પછી આગળનો ટોપિક આવશે વહન.
વિદ્યાર્થી મિત્રો, વહન એટલે આપણે જે પણ ખોરાક ખાધો અને પોષક તત્વો મળ્યા, ઓક્સિજન જે આપણે પર્યાવરણમાંથી લીધો જે અંદર ગયો લોહીની અંદર ભળ્યો, તો હવે એના આપણા શરીરના જુદા જુદા ભાગોમાં, જુદા જુદા કોષોમાં, મગજ સુધી પહોંચાડવા માટેની જે ક્રિયા હોય એને કહેવાય વહન. વહન સાથે જોડાયેલી અગત્યની પેશી જેને આપણે કહીએ એનું નામ છે રુધિર. રુધિર બાળકો 3 પ્રકારના કોષો અથવા તો કણો ધરાવે છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણની અંદર હિમોગ્લોબિન રહેલું હોય જે ઓક્સિજનને એની સપાટી ઉપર ચોંટાડી દે અને શરીરના તમામ ભાગો સુધી પહોંચાડવાની ક્રિયા કરે છે. શ્વેતકણ ભાઈ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે અને ત્રાકકણ જ્યારે પણ આપણા શરીર ઉપર સામાન્ય ઘા પડ્યો હોય ત્યારે રુધિરને શરીરની બહાર વહી જતું અટકાવવાનું કાર્ય કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, રુધિરના આપણા શરીરમાં વહન કરાવવાનું કાર્ય કોણ કરશે? તો હૃદય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય આ વર્ષ માટે તો મનુષ્યનું હૃદય. બાળકો, મનુષ્યનું હૃદય આપણે જાણીએ છીએ તેમ 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. કેટલા ખંડોમાં? 4 ખંડોમાં. એનું કારણ છે ભાઈ, આપણા શરીરની અંદર એક સાથે શુદ્ધ અને અશુદ્ધ એમ 2 પ્રકારનું રુધિર વહન પામે છે. તો હવે આપણા શરીરમાં રહેલું હૃદય 4 ખંડોમાં વિભાજિત હોય તો એમાં આવશે 2 કર્ણક અને 2 ક્ષેપક. વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પેપરમાં હૃદયની અંતસ્થ રચનામાં ભૂલ કરતા હોય છે, તો ખાસ તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોશો તો પરીક્ષામાં તમને 100% ફાયદો થશે. હવે બાળકો, 2 કર્ણકની અંદર આવશે એક ડાબું કર્ણક અને જમણું કર્ણક. ક્ષેપકની અંદર આવશે ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. તો અહીંયા હવે શુદ્ધ રુધિર હોય એ ફેફસામાંથી બાળકો સૌથી પહેલા ક્યાં આવશે? તો ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે. ડાબું કર્ણક શુદ્ધ રુધિરથી ભરાઈ જાય ત્યારબાદ એ સંકોચાય એટલે શુદ્ધ રુધિર તમારું જશે ડાબા ક્ષેપકમાં. હું દરેક વખતે મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે શુદ્ધ રુધિર હંમેશા હૃદયના ડાબા ભાગમાં જ રહે. આ તમે યાદ રાખો ને તો ભાઈ પરીક્ષામાં લખવામાં ભૂલ ના થાય. શુદ્ધ રુધિર હંમેશા હૃદયના ડાબા ભાગમાં જ રહે અને અશુદ્ધ રુધિર જમણા ભાગમાં જ રહે. એટલે આપણે એને મિક્સ કરી દેવાનું નહીં. હવે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં જાય. ડાબું ક્ષેપક રુધિરથી ભરાઈ જાય એટલે સંકોચાય અને પછી શુદ્ધ રુધિર જુદા જુદા અંગોમાં જશે. પછી અશુદ્ધ રુધિર જુદા જુદા અંગોમાંથી જમણા કર્ણકમાં આવે અને જમણું કર્ણક અશુદ્ધ રુધિરથી ભરાઈ જાય એટલે સંકોચાય અને પછી એ જમણા ક્ષેપકમાં જાય અને જમણા ક્ષેપકમાંથી પાછું અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે ફેફસામાં જાય. સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન: રુધિર શુદ્ધ થવાની ક્રિયા નીચેનામાંથી કયા અંગમાં થાય છે? ઘણા વિદ્યાર્થીઓ ભાઈ આમાં હૃદય લખે છે. હૃદયનું કાર્ય રુધિરને માત્ર ને માત્ર શરીરની અંદર ફેરવવાનું છે. પંપ જેવું કાર્ય છે. શુદ્ધિકરણનું કાર્ય રુધિરનું ફેફસાની અંદર થાય. બાળક, ખ્યાલ આવી ગયો? તો જમણા ક્ષેપકમાંથી રુધિર શુદ્ધ થવા માટે ક્યાં જશે? ફેફસામાં. હવે તમે અહીંયા જુઓ કે ભાઈ ક્ષેપકમાંથી ડાબું ક્ષેપક હોય તો વિવિધ અંગોમાં રુધિર જાય અને જમણું ક્ષેપક હોય તો ફેફસામાં જાય. તો ક્ષેપકોને રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલવાના હોવાથી વધારે દબાણની જરૂર પડે માટે ક્ષેપકોની દિવાલ હંમેશા જાડી અને સ્થિતિસ્થાપક હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્ષેપકોની દિવાલ જાડી અને કેવી હોય? વધારે સ્થિતિસ્થાપક. કેમ? તો ભાઈ ત્યાંથી જ હૃદયમાંથી રુધિર એ જુદા જુદા ભાગોમાં જતું હોય અને એના માટે વધારે દબાણની જરૂરિયાત હોવાથી તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણું હૃદય અને એની અંતસ્થ રચના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બેવડું પરિવહન નામનો ટોપિક છે, એ તમારે ચોપડીમાંથી રિવાઇઝ કરવું. હૃદયની અંતસ્થ રચના આવડે તો તમે બેવડું પરિવહન લખી શકો, પણ એની અંદરથી કેટલાક સેક્શન એમાં પ્રશ્ન પૂછાય. જેમાંથી એક પ્રશ્ન હું તમને પૂછું છું, એનો દરેક જણાએ કોમેન્ટમાં જવાબ લખો કે નીચેનામાંથી કયા સજીવનું હૃદય દ્વિખંડી હોય છે, એટલે કે 2 ખંડોનું બનેલું હોય છે. દરેક વિદ્યાર્થી મિત્રો કે જે આ વિડીયો જોઈ રહ્યા હોય તે કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ
આપે. પરીક્ષામાં પૂછાશે તો તમને રિવિઝન થઈ જશે અને તમને પણ જવાબ આવડશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વહનની અંદર પછીનો નેક્સ્ટ ટોપિક છે વનસ્પતિમાં વહન, જેની અંદર વનસ્પતિમાં પાણીનું વહન. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની અંદર પાણીનું વહન પણ બોર્ડે એકવાર પૂછેલું, પણ આપણે આઈએમપી હોવાથી આ ટોપિકનું રિવિઝન કરીશું. ખોરાકનું વહન તમારે દરેક જણાએ જાતે રિવાઇઝ કરવાનું રહેશે. બંને ખાસ રિવાઇઝ કરવું જ, બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાવાની સંભાવના ખરી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો વનસ્પતિની અંદર વનસ્પતિના મૂળ જે હોય એ જમીનની અંદર ગોઠવાયેલા હોય અથવા તો ફેલાયેલા હોય અને જમીનમાંથી એ જુદા જુદા ક્ષાર અને આયનોનું શોષણ કરતા હોય આશ્રુતિની ઘટના દ્વારા. શબ્દ ઉપર ધ્યાન આપજો, કઈ ઘટના દ્વારા કે કઈ ક્રિયા દ્વારા? તો આશ્રુતિની ક્રિયા દ્વારા. અને આ કારણે વનસ્પતિના મૂળમાં આયનોનું સંકેન્દ્રણ અથવા તો પ્રમાણ વધી જાય અને એ પ્રમાણના તફાવતને દૂર કરવા માટે જમીનમાંથી પાણી મૂળની અંદર દાખલ થશે. ત્યારબાદ ધીરે ધીરે ઉપર જલવાહિની અને જલવાહિનીકી નામની પેશી દ્વારા એ જળ સ્તંભની રચના બને છે અને પાણી ધીરે ધીરે ઉપર જશે. પણ બાળકો નાના સાઈઝની નાની કદની વનસ્પતિ હોય તો આ પદ્ધતિ કે આ દબાણથી વનસ્પતિમાં પાણી બધા ભાગમાં પહોંચે, પણ મોટું વૃક્ષ હોય તો આ દબાણ પર્યાપ્ત નથી. તો હવે તો બેટા વૃક્ષની અંદર રહેલા જે પણ પર્ણ હોય પાંદડા એના દ્વારા બાષ્પોત્સર્જનની ઘટના થાય છે અને બાષ્પોત્સર્જનના કારણે એક પ્રકારનું ખેંચાણ બળ સર્જાય અને એ ખેંચાણ બળના કારણે પાણી વનસ્પતિની ટોચના ભાગો સુધી પહોંચે છે. તો હવે બીજો એક પ્રશ્ન, બાષ્પોત્સર્જનની ક્રિયા થાય બાળકો વાયુરંધ્ર દ્વારા અને આ વાયુરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ અથવા તો સંચાલન કોના દ્વારા થાય છે? દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર જવાબ આપે કે વાયુરંધ્ર ખોલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? જે પણ વિદ્યાર્થી મિત્રો જોતા હોય ખાસ ભાઈ જવાબ આપો. મેં ઘણીવાર જોયું છે, ઘણા વિડીયોમાં આપણે આગળ પણ પ્રશ્ન પૂછ્યા છે, વ્યૂઝ આવી પણ રહ્યા છે, સપોર્ટ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, પણ કોમેન્ટની અંદર જવાબ આપતા નથી. અને આજે મૂકેલા વિડીયોની અંદર પણ વ્યૂઝ પ્રમાણમાં આગળના વિડીયો કરતા ઓછા છે. વિદ્યાર્થી મિત્રો સમયની અનુકૂળતા હોય અને સમય હોય તો ખાસ સમય કાઢીને વિડીયો જોજો. રિવિઝન આપણે કરાયું છે, તમને પરીક્ષામાં 100% ફાયદો થશે અને થશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું વનસ્પતિમાં પાણીનું વહન. એના પછી ભાઈ હવે આગળ જઈએ તો છેલ્લી જૈવિક ક્રિયામાં આવશે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે આ બધી જ જૈવિક ક્રિયાઓ દરમિયાન આપણા શરીરમાં કે સજીવની અંદર કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય કે જે શરીરની અંદર જો વધારે પ્રમાણમાં એ થઈ જાય તો આપણા શરીરના કોષોને નુકસાન થાય, તો એના સમયાંતરે શરીરની બહાર નિકાલ કરવો પડે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ મૂત્રપિંડ રહેલા હોય, મૂત્રપિંડ એટલે કિડની, અને એક જોડ મૂત્રવાહિની હોય, એક જોડ મૂત્રવાહિની હોય. મૂત્રપિંડની અંદર બાળકો અસંખ્ય ઉત્સર્ગ એકમો રહેલા હોય છે. ઉત્સર્ગ એકમોનું બીજું નામ થશે મૂત્રપિંડ નલિકા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મૂત્રપિંડ નલિકાની રચના સમજાવી મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો, અથવા તો મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરીને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો બાળકો આ પ્રશ્ન ખાસ રિવિઝન કરજો. અત્યારે આપણે ભેગા ભેગી વાત કરીએ છીએ કે ભાઈ આપણા શરીરની અંદર જે પ્રવાહી કચરો હોય રુધિરની અંદર રહેલો એ મૂત્રપિંડની અંદર જશે અને એમાં રહેલા ઉત્સર્ગ એકમોમાં ગળણી જેવી રચના હોય અને એની અંદર ભાઈ રુધિર તમારું ગળાતું હોય. જેમ જેમ રુધિર ગળાતું જાય એમ પ્રવાહી કચરો અને રુધિર અલગ પડતા જશે અને એ પ્રવાહી કચરો મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની અંદર આવે અને મૂત્રાશય જ્યારે મૂત્રથી ભરાઈ જાય એટલે એ પ્રવાહી કચરો કે જેને આપણે મૂત્ર કહીએ છીએ એ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. એના પછી આવશે વનસ્પતિમાં ઉત્સર્જન. વનસ્પતિમાં ઉત્સર્જનમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો જે હોય એ આપણા માટે ઉપયોગી છે. જેમ કે પહેલું જ
ઓક્સિજન વાયુ, ભાઈ વનસ્પતિ ઓક્સિજન વાયુનું ઉત્સર્જન કરે છે, જેને આપણે શ્વાસમાં લઈએ છીએ. સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી એવો ઓક્સિજન વાયુ, તો એ વનસ્પતિ માટે ઉત્સર્ગ દ્રવ્ય છે. એ સિવાય રેઝિન અને ગુંદર, તો રેઝિન અને ગુંદર એ પણ વનસ્પતિ માટે ઉત્સર્ગ દ્રવ્યો છે, જેનો આપણે જુદા જુદા પદાર્થોના બનાવટમાં એના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો જૈવિક ક્રિયાઓ. હવે સમય ના બગાડતા આના પછીનું ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનની ચર્ચા કરીએ. નિયંત્રણ અને સંકલનની અંદર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સૌથી પહેલી જ વસ્તુ ચેતાકોષ. તમને એમ થશે કે ડાયરેક્ટ સર ચેતાકોષ ઉપર, ભાઈ આપણે પરીક્ષા ઓરિએન્ટેડ જ ચર્ચા કરવાની છે એટલે વિડિયોની લેન્થ બહુ લાંબી ના થઈ જાય. ચેતાકોષની અંદર ભાઈ આપણે ચોપડીની અંદર આકૃતિ તમે જુઓ અથવા તો બોર્ડ ઉપર ધ્યાન આપો. તો ભાઈ આ પ્રમાણે ચેતાકોષની આકૃતિ બોર્ડની અંદર પૂછાઈ શકે અને નામ નિર્દેશન પૂછાઈ શકે. તો ભાઈ આ જે હોય આને કહેવાય ચેતાંત. આ જે તમારા છે એ થશે અક્ષતંતુ. આ તમારું થશે કોષ કેન્દ્ર. અહીંયા ભાઈ આ પ્રકારની રચના આવેલી હોય. જેને કહેવાય શિખાતંતુ. તમે ભાઈ કોઈ પણ સંવેદના અનુભવો, એ સંવેદના આપણા શરીરની અંદર સૌ પ્રથમ શિખાતંતુ મારફતે દાખલ થાય. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે સંવેદના એટલે શું? તો ભાઈ સંવેદના ઘણા બધા પ્રકારની હોય. સ્પર્શની સંવેદના હોય, કોઈ વસ્તુને તમે અડો તો ઠંડુ ગરમ લાગે, ચાલીને જતા હોય પગમાં કાંટો વાગે તો એ પણ સંવેદના થઈ. સ્વાદની સંવેદના, ગળ્યો, ખાટો, તીખો, ખારો. સુગંધની સંવેદના. આ બધી જ સંવેદનાઓ આપણે જે પણ અનુભવીએ છીએ એ ચેતાકોષ દ્વારા જ આપણા શરીરની અંદર મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજ અને કરોડરજ્જુ ભેગા મળીને વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું CNS, જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા હોય એ CNS નું ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સની અંદર લખે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન CNS નું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો આગળ પણ પરીક્ષામાં પૂછાયેલું છે, તો ખાસ જો તમને ના આવડતું હોય તો ચોપડીની અંદર જોઈ લેજો. કોમેન્ટ બોક્સની અંદર જે પણ વિદ્યાર્થીઓને આવડતું હોય ખાસ કોમેન્ટ કરે. હવે વિદ્યાર્થી મિત્રો સંવેદના સૌપ્રથમ શિખાતંતુ મારફતે આપણા ચેતાકોષની અંદર દાખલ થાય અને આ જે ભાગ છે એને કહેવાય કોષકાય. કોષકાયમાંથી ભાઈ એ આગળ અક્ષતંતુ મારફતે વિવિધ આવેગ સ્વરૂપે રૂપાંતરિત થઈને ચેતાંત સુધી પહોંચે. આ ચેતાંતનો ભાગ ભાઈ આગળ બીજા ચેતાકોષ સુધી જોડાયેલો હોય. આમ એક વિદ્યુત આવેગ સ્વરૂપે ચેતાકોષની અંદર સંવેદના વહન પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો પરાવર્તી ક્રિયા. પરાવર્તી કમાન નહીં હો વિદ્યાર્થી મિત્રો, પરાવર્તી ક્રિયા બોલું છું, શબ્દ સાંભળજો અને સમજજો. પરાવર્તી ક્રિયા એટલે આપણે કોઈ પણ સંવેદના અનુભવીએ છીએ એ સંવેદના સામે આપણે જે પ્રતિચાર આપીએ એને કહેવાય પરાવર્તી ક્રિયા. અને આ પ્રતિચાર ખૂબ જ સૂક્ષ્મ સમયમાં માઇક્રોની પણ માઇક્રો સેકન્ડની અંદર આપણા શરીર દ્વારા આપવામાં આવે. ભાઈ ઘણીવાર આપણે સાયકલ લઈને જતા એ આપણો મિત્ર પાછળ બેઠો હોય અને બાય એક્સિડન્ટ સામેથી કોઈ વિકલ્પ ફૂલ સ્પીડે આવતું હોય ને એને ખબર પડી જાય કે ભાઈ હવે આપણે એની સાથે અથડાઈશું, તો એ ઘણીવાર કૂદી જાય. તો આના માટે ભાઈ 1 મિનિટ 2 મિનિટ વિચારવાનો સમય ના લાગે. આપણા ઘરે ગરમ તપેલી પડી હોય કે કોઈ વાસણ પડ્યું હોય ને આપણો હાથ એની ઉપર પડી જાય તો આપણે 1 મિનિટ વિચારીને કે પછી હાથ ના લઈએ કે હવે હાથ દાજી ગયો. માઇક્રો સેકન્ડની પણ માઇક્રો સેકન્ડમાં તરત આપણા હાથ લઈ લઈશું. તો આના માટે આપણા શરીરની અંદર જે રચના આવેલી છે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો પરાવર્તી કમાન. તો એ પણ તમારે ખાસ રિવિઝન કરવું. પરાવર્તી કમાનની મદદથી જ આપણે આવી ખૂબ જ ઝડપી પ્રતિચાર આપવાની ક્રિયા કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો મેં હમણાં જ કીધું કે કરોડરજ્જુ અને મગજ બંને ભેગા મળીને CNS બનાવે છે. વિદ્યાર્થી મિત્રો CNS નું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ.
મધ્યવર્તી ચેતાતંત્ર જેને ગુજરાતીમાં કહેવાય. હવે આપણે બાળકો આ વર્ષ માટે આઈએમપી એવો પ્રશ્ન જુઓ, લગભગ બોર્ડે વિદ્યાર્થી મિત્રો મગજ વિશે હજુ સુધી પ્રશ્ન પૂછ્યો નથી. તો મગજની આકૃતિ દોરીને તેના જુદા જુદા ભાગો વિશે સમજૂતી આપો, એ પણ આ વખતે પૂછાવાની સંભાવના ખરી. તો આપણે આને ભાઈ આઈએમપી ની કેટેગરીમાં મૂકી દઈએ. હવે મગજના જુદા જુદા ભાગમાં સૌથી પહેલા આવશે અગ્ર મગજ, ત્યારબાદ આવશે મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે આપણા દ્વારા ભાઈ જુદી જુદી ક્રિયાઓ થતી હોય, એમાંથી કેટલીક ક્રિયાઓના નિયંત્રણ માટેના જે પણ કેન્દ્ર હોય એ અગ્ર મગજમાં હોય. બાળકો તમે કોઈ પણ વસ્તુ શીખો છો, યાદ રાખો છો, તો શીખવાની અને યાદ રાખવાની ક્રિયા માટેનું જે કેન્દ્ર હોય એ અગ્ર મગજમાં આવેલું હોય. એ પછી જોવાની, સાંભળવાની વગેરેની જે સંવેદના સંબંધિત કેન્દ્રો હોય એ પણ અગ્ર મગજમાં આવેલા હોય. એ સિવાય ભૂખ સંબંધિત કેન્દ્ર, આપણે ખોરાક ખાઈએ ભાઈ આપણું પેટ ભરાઈ જાય એવી આપણને ખબર પડી જાય, એવું ના હોય ખાવા બેઠા એટલે બધું પૂરું કરી નાખવાનું, બરોબર, અને પકડીને ઉભા કરવા પડે ના. તો આપણું પેટ ભરાઈ જાય તેવી આપણને ખબર પડે તો ભૂખ સંબંધિત કેન્દ્ર અલગથી અગ્ર મગજની અંદર આવેલું હોય છે. મધ્ય મગજની અંદર ભાઈ કોઈ કેન્દ્ર વિશેની માહિતી આપી નથી. ત્યારબાદ પશ્વ મગજની અંદર મોસ્ટ આઈએમપી લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. ભાઈ આ 1 માર્ક માટે ખાસ યાદ રાખજો. લંબ મજ્જા એ અનિચ્છનીય ક્રિયાઓ અથવા તો જે સ્નાયુઓનું હલનચલન આપણા નિયંત્રણમાં ના હોય, જેમ કે લાળ રસનું ઝરવું. કોઈ પણ આપણી પ્રિય વાનગી જોઈને આપણા મોઢામાં ભાઈ પાણી આવી જાય, લાળ રસનો સ્ત્રાવ, એનું નિયંત્રણ લંબ મજ્જા દ્વારા થતું હોય. ઉલટીનું નિયંત્રણ, હૃદયના ધબકારા. તો ભાઈ આ જેટલા પણ અનૈચ્છિક સ્નાયુઓ હોય અથવા તો લાળ રસનું ઝરવું, એનું નિયંત્રણ બેટા કોના દ્વારા થતું હોય? રુધિરનું દબાણ, એ પણ લંબ મજ્જા દ્વારા થાય છે. અનુમસ્તિષ્ક દ્વારા ભાઈ શરીરનું સમતોલન. શરીરનું સમતોલન એટલે બાળકો તમે સાયકલ, એક્ટિવા, બાઇક ચલાવતા હોય તો બેલેન્સ રાખવા માટેની જે ક્રિયા હોય એને કહેવાય સમતોલન. તો આ શરીરના સમતોલનની ક્રિયા પણ પશ્વ મગજમાં રહેલા એક ભાગ જેને કહેવાય અનુમસ્તિષ્ક. તમે લખો છો તો તમારું પેન પકડ્યું હોય, પેન્સિલ પકડી હોય, આકૃતિ દોરતા હોય તો એના ઉપર નિયંત્રણ હોય. તો આ નિયંત્રણની ક્રિયા પશ્વ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા કરવામાં આવે છે. તો આ થઈ ગયું ભાઈ આપણું માનવ મગજ. હવે વિદ્યાર્થી મિત્રો અન્ય ટોપિકની વાત કરીએ 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. તો વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન, એની અંદર પણ મોસ્ટ આઈએમપી ટોપિક વનસ્પતિમાં જોવા મળતા અંતઃસ્ત્રાવોના નામ આપીને તેમની અસરો અથવા તો ક્રિયાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં જોવા મળતા અંતઃસ્ત્રાવોમાં ટોટલ 2 પ્રકારના અંતઃસ્ત્રાવો હોય. એક હોય વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજા હોય વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવની અંદર ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. ઓક્સિન એ પ્રકાશાનુવર્તનની ક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે ભાઈ જે ભાગમાં પ્રકાશ ના પહોંચતો હોય ત્યાં અંતઃસ્ત્રાવ જાય અને એ ભાગોની વૃદ્ધિ કરવામાં મદદરૂપ કરે. જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિ કરવામાં મદદરૂપ કરે છે. સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે છે. જોડકાની અંદર ભાઈ આ પૂછાઈ શકે સેક્શન એમાં મોસ્ટ આઈએમપી. એબ્સેસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે? તો જવાબ આવશે એબ્સેસિક એસિડ. એનું પ્રમાણ ભાઈ વનસ્પતિમાં વધી જાય તો ફૂલ, પાન, પર્ણ બધું. વિદ્યાર્થી મિત્રો હવે વનસ્પતિની અંદર આવર્તનના ટોપિકમાં વનસ્પતિના કેટલાક ભાગોની જુદી જુદી સંવેદનાઓ તરફ થતા હલનચલનને અથવા તો વૃદ્ધિને વનસ્પતિમાં આવર્તન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો જો વનસ્પતિની અંદર કેટલાક ભાગો હોય ને હવાઈ ભાગો કહેવાય, જેમ કે એનું પ્રકાંડ, પછી એની ડાળીઓ, શાખાઓ, મૂળ એ જમીનની અંદર હોય. તો હવે ભાઈ આની અંદર આપણે જોઈએ તો પ્રકાશાનુવર્તન એટલે પ્રકાશ તરફની વૃદ્ધિ. તો એમાં 2 ભાગ પડશે, ધન પ્રકાશાનુવર્તન, ઋણ પ્રકાશાનુવર્તન. તો ધન પ્રકાશાનુવર્તન કયો ભાગ દર્શાવે? પ્રકાંડ. ઋણ પ્રકાશાનુવર્તન મૂળ. એ રીતે જલાનુવર્તન એટલે પાણી તરફની વૃદ્ધિ.
તો ધન જલાનું વર્તન કોણ દર્શાવે? મૂળ. તમે જુઓ ભાઈ, મૂળ જમીન તરફ, પાણી તરફ હોય તો એ બાજુ જ વૃદ્ધિ પામે, તો એને કહેવાય ધન જલાનું વર્તન. ધન જલાનું વર્તન મૂળ દર્શાવે, ઋણ જલાનું વર્તન પ્રકાંડ. રસાયણાનું વર્તન એટલે આયન, ક્ષાર, ખાતર. તો ધન રસાયણાનું વર્તન મૂળ દર્શાવે, ઋણ રસાયણાનું વર્તન પ્રકાંડ દર્શાવે. ત્યારબાદ ભૂ આવર્તન, તો જમીન તરફ થતી વૃદ્ધિ, તો ધન ભૂ આવર્તન મૂળ દર્શાવે અને ઋણ ભૂ આવર્તન પ્રકાંડ. તો આ થઈ ગયું બેટા વિદ્યાર્થીઓ આવર્તનનો ટોપિક. હવે આગળ વાત કરીએ તો મનુષ્યમાં જોવા મળતા અંતઃસ્ત્રાવ. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં જોવા મળતા અંતઃસ્ત્રાવની અંદર અંતઃસ્ત્રાવ જે ગ્રંથિમાંથી સ્ત્રવિત થતા હોય અથવા તો સ્ત્રાવ થતો હોય એ ગ્રંથિના નામ ખાસ યાદ રાખવા. તો મનુષ્યની અંદર જોવા મળતા અંતઃસ્ત્રાવની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો એડ્રીનલ નામની ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનું કાર્ય આકસ્મિક ક્રિયાઓને નિયંત્રિત કરવાનું હોય, જેમ કે અચાનક દોડવાનું થાય, અચાનક લડવાનું થાય, એકદમ કૂદી જવાનું થાય, પગમાં કાંટો વાગે અથવા તો હૃદયના ધબકારા તમારા દોડો ત્યારે ફાસ્ટ થઈ જાય, પછી એને નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરશે? તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. તો સૌથી પહેલા મનુષ્યમાં જોવા મળતા અંતઃસ્ત્રાવ. ભાઈ આ પ્રશ્ન પૂછાય એવો આઈએમપી છે કે મનુષ્યમાં જોવા મળતા અંતઃસ્ત્રાવના નામ અને તેમના કાર્યો અથવા તો અસરો લખો. તો સૌથી પહેલા ભાઈ આપણે વાત કરી એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એનું કાર્ય બાળકો મેં તમને કીધું કે આકસ્મિક ક્રિયાઓનું નિયંત્રણ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય. ત્યારબાદ આવશે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જે આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. બાળકો, આપણા શરીરની અંદર આયોડિન નામનું તત્વ હોય, એ આયોડિનની ઉણપ સર્જાય તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં ઘટાડો થાય અને એના કારણે થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય, જેને ગોઈટર નામનો રોગ કહે છે. ગળાનો આ ભાગ હોય એ ફૂલી જાય તો એને ગોઈટર કહેવાય. ત્યારબાદ આવશે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સ GH અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ કહેવાય. તો એ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. ઘણા લોકોની શરીરની વૃદ્ધિ સામાન્ય વ્યક્તિ કરતા વધારે પ્રમાણમાં થયેલી હોય તો એની અંદર GH અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે હોય. ઘણા લોકોની વૃદ્ધિ સામાન્ય વ્યક્તિ કરતા ઓછી હોય, વામન હોય, ઠીંગણા હોય, તો એની અંદર GH અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય. ત્યારબાદ બાળકો આવશે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જે ગ્લુકોઝના પાચનનું કાર્ય કરે. ગ્લુકોઝનું પાચન ના થાય તો ઇન્સ્યુલિનની ઉણપ સર્જાય તો ગ્લુકોઝનું પાચન થાય નહીં, તો ડાયાબિટીસ નામનો રોગ થાય. કયો રોગ થાય? ડાયાબિટીસ. હવે જાતીય અંતઃસ્ત્રાવની અંદર પુરુષની અંદર શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન, અને ટેસ્ટોસ્ટેરોન બેટા છોકરાઓમાં જાતીય લક્ષણો માટે. કોની અંદર? તો ભાઈ બોયઝની અંદર, છોકરાઓમાં જાતીય લક્ષણો માટે જવાબદાર છે. છોકરીઓની અંદર અંડપિંડ હોય એની અંદરથી ઇન્સ્ટ્રોજનનો સ્ત્રાવ થાય, એ પણ છોકરીઓમાં જાતીય લક્ષણો માટે જવાબદાર છે. પણ કોની અંદર? ગર્લ્સની અંદર, છોકરીઓમાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયા મનુષ્યની અંદર જોવા મળતા વિવિધ અંતઃસ્ત્રાવો અને તેમની અસરો. તો બાળકો, અહીંયા આપણે નિયંત્રણ અને સંકલન નું ક્વિક રિવિઝન જોયું. હવે આગળ વધીએ કે આપણે પ્રજનન કેવી રીતે કરીએ છીએ. પ્રજનનની અંદર વિદ્યાર્થી મિત્રો અમુક જ ટોપિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, જેની અંદર સૌથી પહેલો ટોપિક અલિંગી પ્રજનન અને પદ્ધતિઓ. અલિંગી પ્રજનન વિશે ગયા વર્ષે એટલે કે 2024માં બોર્ડે પ્રશ્ન પૂછેલો છે ભાઈ કે અલિંગી પ્રજનન કોને કહેવાય? અલિંગી પ્રજનન એટલે જે પ્રજનનની અંદર એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહે છે.
અલિંગી પ્રજનનની અંદર જુદી જુદી પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો. ભાજનની અંદર દ્વિભાજન, બહુભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન. તો આ ટોપિક તમારે ચોપડીમાંથી રિવાઇઝ કરવાનો. આ વર્ષ માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલા લિંગી પ્રજનન અને એની અંદર પણ વનસ્પતિ. કઈ વનસ્પતિ? તો સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. તો બાળકો મોસ્ટ આઈએમપી કહી શકાય આ વર્ષ માટે એવો પ્રશ્ન, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. તો સૌથી પહેલા આની અંદર બેટા પુષ્પના આપણને જુદા જુદા ભાગ ખબર હોવી જોઈએ. દલપત્ર, વજ્રપત્ર, સ્ત્રીકેસર, પુંકેસર. ભાઈ સ્ત્રીકેસર અને પુંકેસર એ વનસ્પતિની અંદર જોવા મળતા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર એ સ્ત્રી પ્રજનન અંગ છે અને પુંકેસર એ પુરુષ પ્રજનન અંગ છે. એટલે કે આ માદા પ્રજનન અંગ અને આ નર પ્રજનન અંગ. હવે કેટલાક પુષ્પ એવા હોય કે જેની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને એક સાથે હાજર હોય તો એના ઉભયલિંગી પુષ્પ કહેવાય. અને કેટલાક પુષ્પ એવા હોય કે જેની અંદર બેમાંથી કોઈ એક જ પ્રજનન અંગ હાજર હોય તો એના એક લિંગી પુષ્પ કહેવાય. કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે કે ભાઈ ઉભયલિંગી પુષ્પમાં કયું ઉદાહરણ આવે અને એક લિંગી પુષ્પમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય. ચોપડીની અંદર આપેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય એ કોમેન્ટની અંદર ખાસ જણાવે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. તો પુંકેસરનું કાર્ય પરાગરજ ઉત્પન્ન કરવાનું છે. પરાગરજ એટલે નર પ્રજનન કોષ. સ્ત્રી કેસરની અંદર પરાગાસન આવેલું હોય. આ પરાગરજ એ પરાગાસન ઉપર જઈને બેસે. કોની મદદથી બેસે? તો વિવિધ વાહકો હોય ભાઈ. વાહકોની અંદર હવા, પાણી અને સૂક્ષ્મ જીવો જેવા કે મધમાખી, પતંગિયું, ભમરો વગેરેનો સમાવેશ થાય. હવે પરાગરજ ભાઈ જ્યારે પરાગાસન ઉપર જઈને બેસે તો પરાગાસનની સપાટી ચીકણી સ્નિગ્ધ હોય એટલે પરાગરજ એની ઉપર ચોંટી જાય. પરાગરજ એની ઉપર ચોંટી જાય પછી પરાગરજમાંથી પરાગ નલિકા ઉત્પન્ન થાય અને એ પરાગ નલિકાની મદદથી પરાગરજ સ્ત્રી કેસરના અંડાશય સુધી જાય અને ત્યાં એનું ફલન થશે. બાળકો શું થશે? ફલન થઈને એની અંદરથી ભાઈ યુગ્મનજ બને અને એ યુગ્મનજની ક્રમશઃ વૃદ્ધિ થવાથી બીજનું નિર્માણ થાય. જેમ જેમ બીજનો વિકાસ થાય એમ પુષ્પના બાકીના જે પણ ભાગો હોય દલપત્ર, વજ્રપત્ર, પાંખડીઓ એ ખરી પડે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો મનુષ્યની અંદર લિંગી પ્રજનનમાં સૌથી પહેલા આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે નર પ્રજનન તંત્ર વિશે બોર્ડે પ્રશ્ન પૂછેલો છે અને એની અગાઉ લગભગ સળંગ 3 વાર સ્ત્રી પ્રજનન તંત્ર વિશે પણ પ્રશ્ન પૂછેલો છે. એમ છતાં પણ સ્ત્રીનું પ્રજનન તંત્ર બાળકો દરેક જણાએ ખાસ રિવિઝન કરવું. સ્ત્રીનું પ્રજનન તંત્ર. સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ પણ નામ નિર્દેશન સાથે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હું તમને સેલ્ફ વર્કની અંદર આપું છું પણ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એક રચના હોય જેને કહેવાય જરાયુ. ટૂંકનોંધ સ્વરૂપે બાળકો તમને પૂછાઈ શકે કે ટૂંકનોંધ લખો જરાયુ. આઈએમપી જરાયુ એ બાળકો સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર જોવા મળતી એક રકાબી જેવી રચના છે કે જે બાળકને સ્ત્રીમાંથી પોષક તત્વો બાળક કે જે અંદર ભ્રૂણ હોય, ગર્ભ હોય એની અંદર પોષક તત્વોનું વહન જરાયુ મારફતે થાય અને એની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય એ માતાના લોહીમાં જરાયુ મારફતે જ વહન પામે છે. તો બાળકો દરેક જણાએ જરાયુની ટૂંકનોંધ ખાસ મોઢે કરવી. ત્યારબાદ આગળ વધીએ તો માસિક સ્ત્રાવ અથવા તો ઋતુચક્ર. ભાઈ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર તમે જોશો કે એક જોડ અંડપિંડ હોય એ અંડપિંડમાંથી દર મહિને એકાંતરે એક અંડકોષ મુક્ત થતો હોય. આ અંડકોષનું જો ફલન ન થાય તો એ અંડકોષ અને સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર જે પણ ગર્ભાશયની દિવાલની અંદર જે રુધિર કેશિકાઓ અને કોષ હોય એ તૂટી જાય અને એ રક્તસ્રાવ સ્વરૂપે
યોની માર્ગમાંથી બહાર નીકળે છે જેને ભાઈ માસિક સ્ત્રાવ કહેવાય. દર મહિને 4 થી 5 દિવસ સુધી માસિક સ્ત્રાવ જોવા મળે છે. એક અઠવાડિયા સુધી પણ જોવા મળતો હોય તો ભાઈ સ્ત્રીની અંદર આના કહેવાય ઋતુચક્ર. જ્યારે પહેલી વાર છોકરીની અંદર આ ઋતુચક્ર અથવા તો રજો સ્ત્રાવ માસિક સ્ત્રાવ થાય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો રજો દર્શન. અને 50 થી 52 વર્ષની ઉંમર પછી સ્ત્રીની અંદર આ ઋતુચક્ર બંધ થઈ જાય જેને કહેવાય રજો નિવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું સ્ત્રીનું પ્રજનન તંત્ર અને એના અંદર રહેલા કેટલાક આઈએમપી ટોપિક. હવે આગળ વાત કરીએ તો ભાઈ પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સૌથી મેન આઈએમપી ટોપિક છે એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. આના વિશે પણ બોર્ડે ગયા વર્ષે પ્રશ્ન પૂછેલો છે. બેક્ટેરિયાથી થતા એસટીડી અને વાયરસથી થતા એસટીડી. તો બેક્ટેરિયાથી થતાની અંદર આવશે ગોનોરિયા અને સિફિલિસ, અને વાયરસથી થતાની અંદર આવશે મસા અને એડ્સ. એડ્સ એ ભાઈ એચઆઈવી નામના વાયરસથી થાય છે. ફૂલ ફોર્મ દરેક વિદ્યાર્થીએ કોમેન્ટ બોક્સમાં લખવું. એચઆઈવી નું અને એડ્સ બંનેનું ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી સેક્શન એ ની અંદર પૂછાય તેવા પ્રશ્નો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો અનિચ્છનીય ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ ખાસ તૈયાર કરજો. એની અંદર 3 પ્રકારની પદ્ધતિઓ છે: રાસાયણિક પદ્ધતિ, યાંત્રિક પદ્ધતિ અને શસ્ત્રક્રિયા. રાસાયણિક પદ્ધતિની અંદર બેટા ચોક્કસ પ્રકારની દવા ગોળી લેવામાં આવે કે જે શરીરની અંદર જે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો હોય એમની કાર્યવિધિ અટકાવી દે અથવા તેને અવરોધે. પણ લાંબા સમય સુધી અથવા તો નિયમિત આનો ઉપયોગ કરવાથી શરીરનાની આડઅસરો પણ થાય. તો રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઈએ. યાંત્રિક પદ્ધતિની અંદર બેટા નિરોધકોનો ઉપયોગ કરીને તમે અનિચ્છનીય ગર્ભધારણની ક્રિયાને અટકાવી શકો છો. અને શસ્ત્રક્રિયાની અંદર પુરુષની અને સ્ત્રી બંનેની અંદર શસ્ત્રક્રિયા વડે કાયમ માટે કાયમી પદ્ધતિ તરીકે શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે નસબંધી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો વિદ્યાર્થી મિત્રો બાયોલોજીની અંદર મહામંથનની અંદર આપણે જૈવિક ક્રિયાઓ નિયંત્રણ અને સંકલન અને પ્રજનનના ચેપ્ટરનો ક્વિક રિવિઝન કર્યું. હવે આના પછીનું ચેપ્ટર છે બાળકો આનુવંશિકતા. પણ આનુવંશિકતાની અંદરથી ખાસ કોઈ પ્રશ્ન પૂછાતો નથી. એમ છતાં પણ દરેક વિદ્યાર્થીને હું ખાસ કહીશ કે મેન્ડલના પ્રયોગનું એકવાર રિવિઝન કરી લેવું. અને લિંગ નિશ્ચયન મોસ્ટ આઈએમપી ટૂંકનોટ કે પ્રશ્ન કહી શકાય કે લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન એટલે બાળકો જ્યારે યુગ્મનજની રચના થાય ત્યારે યુગ્મનજનો ક્રમશઃ વિકાસ થઈને ભ્રૂણ બને, ગર્ભ બને, તો એ બાળક છોકરો હશે કે છોકરી એ જે ક્રિયા હોય એને કહેવાય લિંગ નિશ્ચયન. એની અંદર સેક્શન એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે નીચેનામાંથી કયો સજીવ તેના જીવનના કોઈ પણ તબક્કે તેનું લિંગ પરિવર્તન કરી શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા હોય તો એમને કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ આપવો. ભાઈ મનુષ્યની અંદર લિંગ નિશ્ચયનની અંદર સ્ત્રી અને પુરુષ આ બંનેની અંદર કુલ 23 જોડ રંગસૂત્રો રહેલા હોય. સ્ત્રીમાં પણ બાળકો 23 જોડ હોય અને પુરુષમાં પણ 23 જોડ હોય. એમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય અને 1 જોડ લિંગી રંગસૂત્ર હોય. પુરુષની અંદર પણ બાળકો 1 જોડ લિંગી રંગસૂત્ર હોય અને 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય. તો હવે 1 જોડ લિંગી રંગસૂત્ર જે સ્ત્રીની અંદર હોય એ કયું હોય? તો એ હોય બાળકો X અને X. બંનેનો આકાર અને કદ સરખા હોય. પુરુષની અંદર હોય X અને Y. તો જ્યારે ભાઈ સ્ત્રી પ્રજનન કોષ અને પુરુષ પ્રજનન કોષ એટલે કે નર પ્રજનન કોષનું સંયુગ્મન થાય, બંને જોડાય, ત્યારે સ્ત્રીની અંદરથી લિંગી રંગસૂત્રમાંથી સંભાવના છે X અને X. જો પુરુષનું X રંગસૂત્ર આની જોડે જોડાય તો જોડ બનશે XX. એટલે એ જે યુગ્મન જ હોય એ છોકરીનું હોય. પુરુષની અંદરથી Y રંગસૂત્ર અને સ્ત્રીની અંદરથી X. તો હવે જે જોડ બનશે એ બેટા બનશે X અને Y.
તો આ જે હોય એ છોકરો હોય. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ મનુષ્યની સંતતિ સ્ત્રી હોય કે પુરુષ, એનો આધાર શેના ઉપર રહેલો હોય? તો પુરુષ ઉપર રહેલો હોય, સ્ત્રી ઉપર એનો આધાર રહેલો હોતો નથી. તો બાળકો આ થઈ ગયું આનુવંશિકતાની અંદરથી પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી ટોપિક લિંગ નિશ્ચયન. હવે બાળકો આગળ આપણે વાત કરીએ તો નિવસન તંત્રના ચેપ્ટરની અંદરથી, ભાઈ પર્યાવરણનું ચેપ્ટર તમને સૌથી સારામાં સારી રીતે આવડતું હશે, પણ એમાંથી આ વર્ષે પૂછાઈ શકે એવા પ્રશ્નની અંદર નિવસન તંત્રની ટૂંક નોંધ બાળકો ખાસ તૈયાર કરજો. નિવસન તંત્રની ટૂંક નોંધ અને આહાર શૃંખલા. ગયા વર્ષે બાળકો ઓઝોન સ્તર વિશે અને કચરાના વ્યવસ્થાપન વિશે પ્રશ્ન પૂછી લીધો છે. તો નિવસન તંત્રની ટૂંક નોંધ, એના પ્રકારો, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકોનો તફાવત, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો આખી અલગ વસ્તુ થશે, અને જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આખી અલગ વસ્તુ થશે. અને નિવસન તંત્રના રહેઠાણના આધારે વર્ગીકરણની અંદર સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર, એ બધી વસ્તુ આવશે. તો આ બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ મોઢે કરી નાખવા. એ સિવાય આ ચેપ્ટરમાંથી સીએફસી નું ફૂલ ફોર્મ ખાસ બેટા મોઢે તૈયાર કરવું, યુએનઈપી નું ફૂલ ફોર્મ ખાસ તૈયાર કરવું. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય એ જવાબ આપે કોમેન્ટ બોક્સની અંદર કે ભાઈ સીએફસી અને યુએનઈપી નું ફૂલ ફોર્મ શું થાય. તો વિદ્યાર્થી મિત્રો બાયોલોજીના મહામંથનની અંદર આપણે બોર્ડની પરીક્ષાના આગલા દિવસે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે બાયોલોજીના ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિકનું તમને રિવિઝન કરાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલની પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. હું રાજ વ્યાસ ફરીથી આપ સૌની પરીક્ષા, આખા વર્ષ દરમિયાન કરેલી તમારી મહેનત અને બધાના જ આશીર્વાદ તમારી સાથે રહે અને તમે સારામાં સારું પેપર લખો એ માટે આપને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત.